હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધી મજામાં ને મજામાં શીખાવે મારા બ્લોગ જતા છે બધા મજામાં દસ્યો. તો ફરી એક નવો બ્લોગ શરૂ કરી દીધો છે. અગાશી ઉપરથી ને તડકો તો છે ભરપૂર. હમણાં તો કઈ વરસાદ આવ્યો નથી મિત્રો. ટેરેસ માથે સુકાય છે કપડાં, એને સુકવા જોઈએ, એને સુકાવા જોઈએ, એનું આપણે કઈ કામ છે નહીં. આજે નવો બ્લોગ શરૂ કરી દીધો છે કારખાનાના ટેરેસ ઉપરથી ત્રીજા માળેથી. ને આજે તો મંગળવાર છે એટલે પાવર કપ છે. અમારે દર મંગળવારે પાવર કપ હોય. અમુક મંગળવારે ન હોય પાવર કપ, બાકી મંગળવારે હોય અમારે લાઇટ કપ. એટલા માટે આજે જાગ્યો તો હું ઠેઠ 11 વાગે એવા જાગ્યો હો. ત્યાં લગો સૂતો હો. હોઈને પછી નાહી ધોઈ જમી લીધું. જમીને હવે પાછું બપોરા કરવાનો છે. બપોરા કરી પછી કાંઈક જાય રખડવાનું કાંઈક પ્લાન કરીએ. નગર પછી તમને બધાને મળીએ, ત્યાં સુધી બને રહેજો. ને બ્લોગ ચાલુ થાય છે 1 વાગે ઠેઠ. હવે 1 વાગી ગયો એટલે તો ખાવું તો પડશે. 11 વાગે ખાધું, પાછા ખાઈ લઈએ. આજ તો ખાઈ જ લઉં છે. મેં કીધું પછી મેં કીધું બ્લોગ ચાલુ કરવું એમ ખાઈને પીને. પછી હવે તો કાંઈ કરવાનું છે નહીં. આ કહે છે બધા જાવું કરે એમ છે. તો કાંઈક જાય પછી તમને બધાને દેખાડીએ શું કરીએ. અત્યારે તો તડકો નીકળ્યો છે. આજ તો અમારે કાંઈ વરસાદ છે નહીં. 2 દીથાનો બહડાટી બોલાવતો વરસાદ. મન ફાવે એટલો વરસાદ આવી ગયો. હવે વરસાદ આવ્યો નથી એટલે આજ તો તડકો કાઢ્યો છે. બીજું તો શું, સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો. દાદાની કોમેન્ટ કરો. જય દાદા લખવાનું ભૂલતા નહીં, મેલડીમાં લખવાનું ભૂલતા નહીં, જય મેલડીમાં, જય કુળદેવીમાં, બધાની જય. અને બ્લોગ શરૂ થાય છે ઠેઠ. તમને કીધું તો છે આગળ, પણ હવે હાલો તો પછી તો હું મોડું લગાડું. તો ચાલો હું નીચે આવું ત્યારે ત્યાં તડકો છે એટલે ખોટો આવ્યો. હાલો તો કન્ટિન્યુ બ્લોગ. જવા માટે જો હું ને મારી મેનારાણી બે નીકળી ગયા છીએ ગાડી લઈને. વાત ચડાવવાની છે પણ એ આપણે થોડી વાત વાંક બાંકમાં લઈ જઈએ. હળવું ગાડી 11 કરતા જઈએ તો ઉપાય કરવો ન હોય. થોડો સપોર્ટ કર્યા કરજો. કઈ કહેવાનું ન હોય બધા સપોર્ટ કરો છો. હજી થોડોક સપોર્ટ કરો ને તો તમારો ભાઈ થોડો ઘણો આગળ હાલે. અહીં આપણે તો નાની ફેમિલી બની છે. એટલા માટે તમને બધાને કહું છું થોડો બાકી બળવા વાળા પેલા ફ્રી ફાયરની વાતો હાલે છે. નેટ નવું આવે છે. તમે ગાળ ના બોલશો. અમારો બ્લોગ શુદ્ધ ગુજરાતીમાં ગાળ ના બોલે. જોવા એક સિંધુ છે અને સિંધુના મળક્ષરનું ટપી જવા. કઈ નહીં કસ્ટમની વાતો હાલે. ફ્રી ફાયરનું બીજું કઈ નહીં. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો એ બધા મેંગીનો બધો સામાન સુધારે છે ને હું શ્રાણ છે. આમ તો ગઢાણી કહેવાય અમારી ભાષામાં. આમ ગઢાણી કહેવાય ને આમ શ્રાણ કહેવાય. બધું આમ જ્યાં જો ના બાવળિયા એવું બધું છે. આમાં સ્પેશિયલ માલ ઢોરને સારવાના હોય. અમારે ભેહું હોય ને, ભેહું હોય, ગાવું હોય. ગૌશાળાની ગાવું હોય સરવામાં મૂકી દેવાય.
ને ઘરની ભેવું હોય તો એને મૂકી દેવાની હોય. આ એ પ્રમાણે વાળેલું હોય બધાનું, ઘરનું વાળેલું હોય. આ એવું હોય આમાં. મને કાંઈ ખબર નહીં એટલે બધી ડિટેલ નહીં આવતી મારી પાસે, કારણ કે અમારી પાસે કાંઈ ભેવું આવું કાંઈ શ્રમ પ્રાણ છે નહીં. અમારા આકાશભાઈ અમે સાકુલ લેવા ગયેલા હતા, સાકુલ લઈને આવે છે. ને વરસાદ પણ આમ ઝીમો આવે છે. બીજું તો શું હોય, આમ જો પવન સરખો ફરે છે અને પવન ખાવો, અને બીજું તો કાંઈ ન હોય. ને હમણાં ઓલા મિત્રો બધા સામાન સુધારે છે, બધા સામાન સુધારી નાખે એટલે મેગી બનાવી નાખી. મેગી બનાવીને પછી ખાઈ પી પછી પાછા તમને મળીએ. થોડા ઘણા અંદર વિડીયો ક્લિપ કરવાના બાકી છે, એ થોડા ઘણા વિડીયો ક્લિપ કરી લઈએ, પછી તમને બધાને દેખાડું. તો આજનો તો કન્ટેન્ટ મારો આવો હતો. આ કન્ટેન્ટ છે મારો. સારો લાગે તો મને કહેજો, કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ના ભૂલતા કેવો છે, શું છે બધો કન્ટેન્ટ. તો બીજું તો હું કાંઈ તમને કાંઈ કહેતો નથી, કારણ કે કેવો જેવું તો શું હોય. ને આગલો વિડીયો પણ આવી ગયો હતો. આ જ લોકેશન હતું, જો આ જ લોકેશન હતું બધું હતું ને, આ જ લોકેશન હતું બધું. લોકેશન તો આ જ લીધું. પવન સરખો પણ જો વ્યવસ્થિત ફરે છે. ને અહીંયા તો હાવીજ ને દીપડા ને એવું બહુ રહે, એટલા માટે વહેલા બનાવીને વહેલા ખાઈ પીને ઘરે વયા જાય. પછી તો બીજું તો કાંઈ ન હોય. સારું, હાલો તો બને રહો કન્ટિન્યુ વ્લોગની અંદર. ચાલો કન્ટિન્યુ. ડુંગળી કાપે છે, જુઓ ડુંગળીનું કટિંગ. કોઈને જોવે લગ્ન પ્રસંગમાં તો લાને કોન્ટેક કરજો. બીજું તો શું હોય તો જો એ ભાઈ અમે કીધું મારો કોન્ટેક નંબર નાખી દેવા. પણ ડુંગળી મળું, ડુંગળી આને કહેવાય ડુંગળી. હાલો તો ડુંગળી મોડી નાખીને પછી બધાને મળી ગઈ. દાલા મથો આવી ગયો છે, જો કેમ પણ આકાશભાઈ નો દાલો મથો હે. જો તારો છે ને? હા, આકાશ નો હે દાલા મથો. અમારે જો આમ પાળેલો છે, પણ મેગી બનાવતા મેગી ખાવા આવી ગયો છે. જો અહીં ફોટાના પોઝ આપે છે, હરખા પોઝ આપો. જો આમ પવન સક્કો હે. દીપકભાઈ અમારા કેમેરામેન બનેલા છે, ફોટા પાડે છે. જો કેવો તો ફોટા પાડે છે. બોલો, હાલો તો કન્ટિન્યુ મિનારો બ્લોગ ની અંદર. તો ચાલો કન્ટિન્યુ. મારા દીપકભાઈ અરે કઈક કાંડ થવાનો છે, જોતો તમે ખાલી વિડીયો ની અંદર મિનારો. દીપકભાઈ અરે ગમે કાંડ તો કરો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આવી જશે મેગી બનાવવા. તો આ દીપકભાઈ અરે ગમે કાંડ કરવાનો છે. દીપકભાઈ ખુલીએ ચડી ગયેલા એમ. જો આ જોતા દો આમ જો એમાં છોકરો જો પાડે જોવા કેવું કરે. મારા દીપકભાઈ ને હું બે જઈ પાણી ભરવા જઈ છીએ વાસણ ધોવા હતું. જો હમણાં હાલો તમને મળી ગયું. આ બધા અહીંયા દાવે છે, બધા પાણી પરતાવીને. હાલો કન્ટિન્યુ. અમારા દીપકભાઈ રે કઈક કાંડ થઈ ગયો છે, પણ એ બ્લોગમાં લેવાય એમ નહોતું, એટલા માટે લીધું નથી. અમારા આકાશભાઈ આવી જશે પાણી ભરાવા અમને હારો. અમારે ગેંગ સુજન તો હારે સાથ કાંડ ગમે થઈ જવાનો છે. હે આવું અમારે કઈક સેટઅપ છે પાણીનું. આવું અમારે પાણીનું સેટઅપ છે. જો ઓલે પણ એથી ડોળું આવે, અહીં ફિલ્ટર થાય. તો આમ ડોળું છે, અહીં ફિલ્ટર થઈને. જો અમારે દીપકભાઈ ડોલ ભરી હાલો મસ્ત હાઈ ક્લાસ. પાછળ જો હાડું ડોલ ભર્યા છે અમારે. અમારે શુદ્ધ પાણી. પાસ્તા બનાવવાના. પાસ્તા કહેવાય, પાસ્તા અને પાસ્તા કહેવાય. જોઈ લો પાસ્તા છે ને, પાસ્તા. અમારે મેહુલભાઈ કાસા દરબાર આવ્યો છે. હાલો તો બને રહો કન્ટિન્યુ બ્લોગ ની અંદર. તો કાસું ખાઈ ગયો, કીધું ને મેં તમને, ખબર જ હોય. કાસું ખાઈ દે. હાલો તો બને રહો કન્ટિન્યુ. તો મેગી બની ગઈ ને પાસ્તા પણ ભેગા નાખી દીધા છે. જુઓ
ખવાઈ ગઈ છે અમારા આકાશભાઈ ઠામડા ધોવે છે. મેં કીધું લાવ હું ધોવરાવા લાગુ. હાલો તો અમે ઠામડા બમડા ધોઈને છીએ પછી તમને બધાને મળીએ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બધું કામકાજ મેંગી ખાઈ લીધી, પાસ્તા ખાઈ લીધા અને બધું કમ્પ્લીટ કરીને હવે નીકળી ગયા ઘર બાજુ. હાલો ઘરે જઈએ પછી ક્યાંનો પ્લાન પાછો બનાવીએ કાંઈ ખબર નથી. આગળ વિડીયોની અંદર જોતા જાઓ તો બધી ખબર પડશે. હાલો તો બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. જો પવન સરકારનો બહુ અવાજ આવે છે એટલા માટે કહું છું. હાલો તો બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. તો ચાલો કન્ટિન્યુ ઘરે બાજુ નીકળી જાઉં છું. તો ચાલો કન્ટિન્યુ. આવી ગયા ભગુડા મોગલમાના દર્શન કરવા માટે. જો લાઈન પણ મંગળવાર છે એટલા માટે. હાલો તો બનેરો કન્ટિન્યુ બ્લોગની અંદર. એટલે મિત્રો કરી લો દર્શન તમે બધા. અંદર ફોન તો અલાઉડ નથી. મારા ઘણા બ્લોગમાં તમને બધાને દર્શન જો એટલે દર્શન હું તમને ઘણા બધા મારા બ્લોગની અંદર તમને દર્શન કરાવી દઉં જ્યારે આવું ત્યારે. અત્યારે જવાય મોગલમાના મંદિરે છીએ. થોડીક વાર બેસ્યો થોડીક વાર બેસીએ ને પછી થોડી વાર પછી નીકળશું ઘર બાજુ. તો ચાલો બનેરો બ્લોગની અંદર કન્ટિન્યુ. ચાલો કન્ટિન્યુ. જો બધા દર્શન કરીને વહી આવ્યા છે. જો અહીં બધા એકના મોટા જોઈ લેવા. બધા દર્શન કરીને વહી આવ્યા. અમે દર્શન કરીને વહી આવ્યા. કેમ ભાઈ ને આવું ને તો તમારે સાઈડમાં રહેવાનું. ફોટો અમારે બ્લોગમાં અણી કાઢો તમે શું કરવા આવે. ચાલો બનેરો કન્ટિન્યુ. તો મિત્રો ભગુડાથી ઘરે આવ્યા છીએ અને ઘરે આવીને હવે આશા છે કે હવે આ બ્લોગને પૂરો કરી દઈશું, કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય એમ છે. એટલા માટે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળે તમને નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દાદા. ત્યાં સુધી જય મેરડીમાં. તો બાય બાય.